કે હાજે 7 વાગ્યા નથી ફોન કરે, ક્યાં છો, ક્યારે આવો છો? એટલે ઓલો કારખાનેથી જ નીકળ્યો ન હોય ને ત્યાં 100 ઉપર લીવર આપી અને ઘરે પહોંચી જાય. ખાલી વાલા ભક્તો તમે એટલું કહી દો ને કે તમે કાંઈ ચિંતા કરતા નહીં, નિરાંતે આવજો બાપાઓ, એટલે એનો અડધો થાક આખા દિવસનો એમને ઉતરી જાય. હે પોતાના પતિદેવ ઘરે આવે એટલે શાંતિથી એની સાથે સારી વાતો કરો, જલપાન કરાવો, એનો થાક ઉતરે એવા પ્રયત્ન કરો. પણ હજી તો ઘરમાં પગ મૂકે ન મૂકે, ક્લેશ કંકાસ અને ઝઘડાનું મૂળ હોય ને ત્યાં વાલા ભક્તો પરમાત્મા ક્યારેય રાજી નથી થતા. માત્ર હસાવવા માટે નહીં પણ તમારું મારું દાંપત્ય જીવન ભગવાન શિવને પ્રાર્થના કરો, હે મહાદેવ એવી કૃપા કરી એવું જીવન આપજો અમને કે અમારું જીવન કાયમ માટે આનંદમય રહે. અમારા જીવનમાં ક્યાંક ક્લેશ, સંકટ, દરિદ્રતા, દુઃખ, ઝઘડા આવું હોય ને તો આજે આ ભગવાન મહાદેવના દરબારમાં મૂકી દેજો. આ જીવનના અબોલા છે ને એને મૂકી દેજો. એક કેવલ માત્ર ને માત્ર આ નારી ધર્મ નથી, સંસારના પ્રત્યેક જીવને એ જ લાગુ પડે છે. ભાઈ ભાઈની વચ્ચે ઝઘડો હોય, મા બાપની વચ્ચે ઝઘડો હોય, પિતા પુત્રની વચ્ચે ઝઘડો હોય ને તો વાલા ભક્તો આ સંસારનું જીવન ભગવાને મને તમને આપ્યું છે ને. આજે આ ગિરનારી આશ્રમના આંગણે પોતાના જીવનમાં જે કાંઈ ક્લેશ હોય ને એ આ શિવના દરબારમાં મૂકી દેજો. જે પરમાત્માએ મને તમને જીવન આપ્યું છે ને સુંદર પ્રેમથી આનંદથી એકબીજાના હૃદયને પ્રેમ કરી અને પોતાનું જીવન જીવી લેજો. કારણ કે ભગવાને થોડો સમય મને તમને આપ્યો છે ને આ જીવનમાં પરમાત્માની પાસે એવું જીવન જીવી લ્યો કે જગત મને તમને ફરિયાદ ન કરે પરંતુ ફરી ફરી યાદ કરે. ગામમાંથી એક વખત માણસ વયો જાય ને તો 10-10, 20-20 વર્ષ સુધી એની નોંધ લેવાવી જોઈએ કે ફલાણો ભાઈ હતો ને તો આપણા ગામમાં ક્યારે આ અટકતું નહોતું. પણ એવું લોકો નો કે હારું થયું ગયો તો ગામમાં જગ્યા થઈ, હે ગામને નડતો મટ્યો. પરમાત્માના દરબારમાં મારા તમારા દિવ્ય જીવનની નોંધ લેવાય ને એવું પરમાત્મા વાલા ભક્તો પરમાત્માની પાસે જીવન જીવી લેજો. નહીતર આ જીવનમાં પરમાત્મા ક્યારેય કોઈને એમનેમ કાંઈ આપતો નથી. એની માટે મારે તમારે આવા સુંદર મજાના જે ગુણધર્મ ભગવાને મને તમને આપ્યા છે ને એ ગુણધર્મને જો ભગવાનના સંસ્કારોને જીવનમાં ઉતારશું ને તો ભગવાન જીવનમાં આપણી બધી જ કામનાઓ પૂરી કરે છે. નહીતર આ જગતમાં રાત દિવસ મહેનત કરી કરીને માણસ તૂટી જાય ને તોય પોતાના જીવનમાં એને ક્યારેય કાંઈ પ્રાપ્ત થતું નથી. આ તુલસીને ભગવાને કંઈક આપ્યું વાલા ભક્તો, આ વૃંદાને કંઈક ભગવાને જીવનમાં આપ્યું તો શું એમને મળી જાય? આપણે બહુ લૌકિક એક શબ્દો ગાઈએ છે ને કે સાધુને સંતપણા નથી મફતમાં મળતા, એના મોલ ચૂકવવા પડતા. સાધુને સંતપણા નથી મફતમાં મળતા. વાલા ભક્તો એની માટે આ જીવનને ઘસી દેવું પડે. પરમાત્મા કાંઈ એમને મને તમને ન આપી દે પણ એની માટે કંઈક પુરુષાર્થ કરો, આપણા પ્રારબ્ધને ખીલાવો, નસીબમાં ઈશ્વરની માટે કંઈક ભગવાનની ભક્તિનું ભાથું બાંધી લ્યો તો પરમાત્મા મને તમને આપશે. આ વૃંદાનું સતીત્વ એમને નથી ગવાતું પણ એણે પોતાના પતિની એવી સુંદર મજાની સેવા કરીને કે આજે પણ જગત હું તમે એને યાદ કરીએ છીએ. એટલે પરમાત્માની માટે આ જીવનમાં મારે તમારે કંઈક સત્કર્મ કરવું પડે વાલા ભક્તો. અને એ સત્કર્મથી જ્યારે જીવન જીવશો ને ત્યારે જીવનમાં રહેલા સંકટો દૂર થશે અને જેવું ભગવાનની પાસે માગશો ને એવું પરમાત્મા મને તમને આપે છે વાલા ભક્તો. અને એટલે તો આપણા સંતોને ગાવું પડ્યું છે વાલા ભક્તો. શું કીધું કે ભગવાન એમને કોઈને ન આપી દે, એની પાછળ મારે તમારે પુરુષાર્થ કરવો પડે. શું ભગવાન ગાંડો છે કે માણસને મહેનત વગર આપી દે? અને એટલે આપણા સંતોએ ગાયું, હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ઘેલો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ઘેલો નથી રે, એ હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ઘેલો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, હું
એ ગાંડો ગાંડો નથી રે, ખેલો ખેલો નથી રે, ગાંડો ગાંડો નથી રે, ખેલો ખેલો નથી રે, એ વાલો ગાંડો નથી રે, પ્રભુ કાંઈ ગેલો નથી રે, વાલો ગાંડો નથી રે, પ્રભુ કઈ ખેલો નથી રે, એ કોઈનો છેતરો છેતરાવા એવો સસ્તો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, કોઈનો છેતરો છેતરાય એવો સસ્તો નથી રે, હું કઈ ગાંડો નથી રે, ભોળો કાંઈ ગેલો નથી રે, ભોળો કાંઈ ગાંડો નથી રે, ભોળો કઈ ખેલો નથી રે, ભોળો કઈ ભાવ સે તાલી કી સેવા રે, મહાદેવ જય જય ગિરનારી મહારાજ મહારાજ ગિરનારી મહારાજ ગિરનારી મહારાજ જય હો જય હો ચપટી ચોખા લઈને મંદિરે આવે, 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 આગા ઉભા રહીને ફદિયા ફગાવે, આગા ઉભા રહીને ફદિયા ફગાવે, એવા પિતળિયા હું કાંઈ લેતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, એવા પિતળિયા હું કાંઈ લેતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, એ વાલો ગાંડો નથી રે, વાલો ગેલો નથી રે, એ વાલો ગાંડો નથી રે, વાલો ખેલો નથી રે, એ ભોળો ગેલો નથી રે, મહાદેવ સસ્તો નથી રે, ભોળો ખેલો નથી રે, મહાદેવ સસ્તો નથી રે, એ હું કાંઈ ગાંડો નથી રે, ગેલો ગેલો નથી રે, ગાંડો નથી રે, હું કાંઈ ખેલો નથી રે, કોઈનો છેતરો છેતરાવા એવો સસ્તો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, કોઈનો છેતરો છેતરાવ એવો સસ્તો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, હર હર મહાદેવ પાંચ ફૂલ લઈ મંદિરે આવે, 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 મને મનાવવા માનતા માને, મને મનાવવા માનતા માને, ભોળાને મનાવવા માનતા માને, માનતા માને, એવા બે ફૂલના 2 લાખ દેતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, એવા બે ફૂલના 2 લાખ
મળતા નથી રે ભોળો ગાંડો નથી રે એવા બે ફૂલના બેલા મળતા નથી રે ભોળો ગાંડો નથી રે ગાંડો ગાંડો નથી રે વાલો ગેલો નથી રે ગાંડો ગાંડો નથી રે વાલો ગેલો નથી રે એ ગેલો ગેલો નથી રે વાલો ગાંડો નથી રે ગેલો ગેલો નથી રે ગાંડો ગાંડો નથી રે કોઈનો છેતરો છેતરાવ એવો સસ્તો નથી રે હું કાંઈ ગાંડો નથી રે કોઈનો છેતરો છેતરાવો એવો સસ્તો જય જય ગિરનારી મહારાજ મારા તે નામનું ફિલ્મ બનાવે ફિલ્મ બનાવે મારા તે નામનું ફિલ્મ બનાવે મારા તે નામનું ફિલ્મ બનાવે ભોળા લોકોને જોવા ભરમાવે ભોળા લોકોને જોવા ભરમાવે ભોળા લોકોને જોવા ભરમાવે ભોળા લોકોને જોવા ભરમાવે એવી પાંચની ટિકિટમાં દેખાતો નથી રે હું કાંઈ ગાંડો નથી રે એવી પાંચની ટિકિટમાં દેખાતો નથી રે હું કાંઈ ગાંડો નથી રે એવી પાંચની ટિકિટમાં દેખાતો નથી રે હું કાંઈ ગાંડો નથી રે એવી પાંચની ટિકિટમાં દેખાતો નથી રે હું કાંઈ ગાંડો નથી રે એ ગાંડો ગાંડો નથી રે ગેલો ગેલો નથી રે એ ગાંડો ગાંડો નથી રે ગેલો ગેલો નથી રે એ વાલો ગાંડો નથી રે વાલો ગેલો નથી રે વાલો ગાંડો નથી રે વાલો ગેલો નથી રે કોઈનો છેતરો છેતરાવ એવો સસ્તો નથી રે ભોળો ગાંડો નથી રે કોઈનો છેતરો છેતરાવ એવો સસ્તો નથી રે વાલો ગેલો નથી રે એ કોઈનો છેતરો છેતરાવ એવો સસ્તો નથી રે મહાદેવ ગાંડો નથી રે કોઈનો છેતરો છેતરાવ એવો સસ્તો નથી રે મહાદેવ ગાંડો નથી રે ગાંડો ગાંડો નથી રે ભોળો ગેલો નથી રે ગાંડો ગાંડો નથી રે ભોળો ગેલો નથી રે ભોળો ગાંડો નથી રે ભોળો ગેલો નથી રે ભોળો ગેલો નથી રે ભોળો ગાંડો નથી રે કોઈનો છેતરો છેતરાવ એવો સસ્તો નથી રે હું કાંઈ ગાંડો નથી રે કોઈનો છેતરો છેતરાવ એવો સસ્તો નથી રે હું કાંઈ ગાંડો નથી રે હું કાંઈ ગાંડો નથી રે હું કાંઈ ગેલો નથી રે હું કાંઈ ગાંડો નથી રે હું કાંઈ ગેલો નથી રે ભોળો ગાંડો નથી રે ભોળો સસ્તો નથી રે ભોળો ગાંડો નથી રે ભોળો સસ્તો નથી રે ભોળો ભોળો નથી રે ભોળો ગાંડો નથી રે ભોળો ભોળો નથી રે ભોળો ગાંડો નથી રે કોઈનો છેતરો છેતરાવ એવો સસ્તો નથી રે હું કાંઈ ગેલો નથી રે કોઈનો છેતરો છેતરાવ એવો સસ્તો નથી રે હું કાંઈ ગાંડો નથી રે એ ભોળો ગેલો નથી રે ભોળો કાંઈ સસ્તો નથી રે ભોળો કાંઈ ગેલો નથી રે ભોળો કાંઈ સસ્તો નથી રે આવા સુંદર મજાના જ્ઞાન ઉપદેશને આપતા પરમાત્મા દિવ્ય ચરિત્રની કથામાં પરમાત્મા મને ને તમને બતાવે છે વાલા ભક્તજનો
આ જીવનને પરમાત્માના દરબારમાં જ્યારે હું તમે ઘસી નાખીએ ને ત્યારે પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય છે, ત્યારે ભગવાન મળે છે, ત્યારે મારા ને તમારા દિવ્ય સંસારના યશનું ગાન ગવાય છે. એવી આ વૃંદાએ પોતાનું પતિવ્રતા ધર્મની અંદર પરમાત્માની એવી દિવ્ય ભક્તિ કરીને કે પરમાત્માના દેવાદિ દેવતાઓના સ્વર્ગની અંદર પણ તુલસીના દાંપત્ય જીવનનું, વૃંદાના દાંપત્ય જીવનના વખાણ થવા લાગ્યા છે. આવો સુંદર મજાનો સમય પોતાનો વિચારી અને પરમાત્માના પતિવ્રતા ધર્મનું પાલન કરી અને પોતાના ધર્મના વખાણ થાય છે. તે સમયે વૃંદાને મળેલી આ માળા પોતાના પ્રતિ જલંધરને પહેરાવી છે અને તેણે કહ્યું કે જ્યારે તમારા પતિવ્રતા ધર્મ આ જગતમાંથી ભ્રષ્ટ થશે ને ત્યારે આ તમારા જલંધરના ડોકમાં રહેલી માળા કરમાઈ જશે અને તારા પતિનો નાશ થશે. વાલા ભક્તજનો, પરમાત્માએ જે કૃપા આપીને વૃંદાને કહ્યું કે તારા પતિના ડોકમાં પહેરાવજે, પણ જ્યારે તારા પતિવ્રતા ધર્મમાં છેદ પડશે અને જ્યારે તારા પતિવ્રતા ધર્મમાં કલંક લાગશે, તારા પતિવ્રતા ધર્મનું ભ્રષ્ટ થશે ને ત્યારે આ માળા કરમાઈ જશે અને તારા પતિનો નાશ થશે. તે સમયે ભગવાન નારાયણ વિષ્ણુ પરમાત્માએ છળ કપટ કરી અને જલંધરના અને આ વૃંદાના પતિવ્રતા ધર્મનો નાશ કરવા માટે ભગવાન નારાયણ એની વૃંદાની પરીક્ષા કરવા માટે આવ્યા છે. અને વૃંદાન જલંધરનું રૂપ લઈ અને ભગવાન નારાયણ આવ્યા અને વૃંદાના જીવનની અંદર પોતાનો પતિવ્રતા ધર્મનો ભગવાને ભંગ કરાવ્યો. ભગવાન નારાયણે વૃંદાનો તુલસીનો પતિવ્રતા ધર્મનો ભંગ કર્યો. આ બાજુ જેવો પતિવ્રતા ધર્મનો ભંગ થયો અને એ જ સમયે જલંધર ભગવાન શિવનું અપમાન કરવા માટે ગયો. ભગવાન શિવ અને જલંધરની વચ્ચે મહાસંગ્રામ થયો, યુદ્ધ થયો અને એની અંદર વૃંદાના પતિનો નાશ થયો, જલંધરનો નાશ થયો. વૃંદાને સમાચાર મળ્યા કે મારા પતિનું અવસાન થયું છે. પોતાના સંસારને છોડી ભગવાન બદ્રી વિશાલ દેવના સાનિધ્યમાં જઈ અને વૃંદાએ પરમાત્માનું સુંદર મજાનું તપ કર્યું છે. બ્રહ્માજીએ નારદના પૂછવાથી પરમાત્માને કહ્યું કે વૃંદા પરમાત્માના વનની અંદર, પરમાત્માના ધામની અંદર, બદ્રી વિશાલ ક્ષેત્રની અંદર જઈ સુંદર મજાનું તપ કરે છે. પોતાના જીવનની રક્ષા કરવા માટે થઈ અને વૃંદા બદ્રી વિશાલ ક્ષેત્રમાં પહોંચી ગઈ છે. આજે પણ વાલા ભક્તો, તમે ક્યારેક બદ્રી વિશાલ ભગવાનના દર્શન કરવા માટે જાવ ને તો ત્યાં માત્ર ને માત્ર ભગવાનની ઉપર કોઈ વસ્તુ ચડતી હોય ને તો એ માત્ર ને માત્ર તુલસી જ ચડે છે. અને ત્યાં પણ ભગવાને નારીનું ગુરુધર્મ અને ભગવાનનું દાંપત્ય જીવનના દર્શન કરાવ્યા છે. આ બદ્રી વિશાલ ધામ ક્યાં છે? કેટલા જણાને ખબર છે? આંગળી ઊંચી કરો. કોણ કેટલા જઈ આવ્યા છે? વાહ, પુરુષોમાં ઘણા બધા જઈ આવ્યા છે. ત્યાં ભગવાન કેવા રૂપમાં છે? જે જઈ આવ્યા હોય કયો લ્યો. જઈ આવ્યા છે ઘણા, પણ ભગવાન કેવા રૂપમાં છે? બસ ત્યાંનું વાતાવરણનો આનંદ લઈને આપણે વયાવીએ છીએ. પણ વાલા ભક્તો, ત્યાં ભગવાનના દાંપત્ય જીવનના દર્શન થાય છે. ક્યારેક અનુભૂતિ કરો ને તો ખબર પડે. એનું નામ છે બદ્રી વિશાલ. શું નામ છે? બદ્રી વિશાલ. ભગવાન નારાયણ એક વખત તપ કરવા માટે નીકળ્યા. વિષ્ણુ ભગવાન વૈકુંઠમાંથી ભગવાન નીકળ્યા. વિચાર કર્યો કે મારે તપ કરવું છે, ક્યાં તપ કરવું? તો ભગવાન ઈ જગ્યા ઉપર જ્યારે આવ્યા ને ત્યારે ભગવાનને દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક થોડો ઘણો અવાજ થતો હોય, શોર બકોર થતો હોય એવો ભગવાનને અનુભવ થયો. કારણ કે જ્યાં જ્યાં ભગવાન વસે ને ત્યાં તીર્થ આવે અને તીર્થ આવે એટલે થોડો ઘણો અવાજ થાય, એટલે ભગવાનને તપ કરવાની મજા ન આવે. એટલે ભગવાન જ્યારે નરનારાયણ પર્વતની વચ્ચે આવ્યા અને ત્યાં ભગવાન તપ કરવાનો વિચાર કર્યો ને ત્યાં માં સરસ્વતીનું ઉદ્ગમ સ્થાન છે. શું છે? સરસ્વતી આકાશ ગગન મંડળમાંથી સ્વર્ગમાંથી નીકળી અને પાતાળમાં સમાઈ જાય છે.
ભગવાન વિષ્ણુ પરમાત્માએ કીધું, ભગવતી હું અહીંયા તપ કરવા આવ્યો છું. જો તમે આ પૃથ્વી ઉપર નીકળશો અને અવાજ કરશો તો મને તપ કરવાનું મન થશે. એટલે ન્યા સરસ્વતી સ્વર્ગમાંથી ઉતરી અને સીધી પાતાળ લોકમાં સમાઈ ગઈ. જો તમે દર્શન કરવા માટે જાવ ને તો બદ્રી વિશાલથી માત્ર 3 કિલોમીટરના અંતરે એક નાનું એવું ગામ છે અને ત્યાં સરસ્વતીનો આજે પણ વાસ છે. તમે જોવો એમ સ્વર્ગમાંથી સરસ્વતી ઉતરે છે અને પાતાળ લોકમાં સમાઈ જાય છે. એ પાણીનો ધોધ એવડો મોટો પડે છે ને, ક્યાંથી આવે છે ક્યાં વયો જાય છે એની આજ સુધી વાલા ભક્તો કોઈને ખબર પડતી. આવું ભગવાનનું દિવ્ય ધામ છે. ત્યાં ભગવાન બદ્રી નારાયણ રૂપની અંદર ભગવાન તપ કરવા માટે બેઠા. ભગવાન તપ કરવા માટે બેઠા ને એટલે પેલી દયા કોને આવી? લક્ષ્મીજીને. પોતાના પતિને દુઃખ પડે એટલે પેલી દયા કોને આવે? પત્નીને આવે ને. આવે છે કે નથી આવતી? લઈ આવજો હે. કારણ કે વાલા ભક્તો, આ મને તમને આપણે નહીં પણ ભગવાન બતાવે છે. જ્યારે નારાયણ તપ કરવા માટે નર નારાયણ દેવના પર્વતની વચ્ચે હિમાલયની તળેટીમાં ભગવાન વિષ્ણુ જ્યારે તપ કરવા માટે બેઠા ને ત્યારે લક્ષ્મીજીને દયા આવી. એ ભગવાન, આ મારો પતિ મારા સ્વામીનાથ આવા ચારેય બાજુ બરફથી વીંટળાયેલા પર્વતની અંદર આવા ખુલ્લા વાતાવરણમાં તપ કરે છે, એને કેટલી ઠંડી લાગશે. કારણ કે ન્યા છે ને 365 દિવસ રોજ વરસાદ પડે છે. બદ્રીનાથ ધામમાં તમે જાવ ને એટલે સવારમાં બહુ ઠંડી હોય 8 વાગ્યા સુધી 9 વાગ્યા સુધી. 9 વાગે થોડોક તડકો નીકળે. ઈ તડકો 1-1.5 કલાક રે, રેવા 10, 10:30 કે 11 વાગે ને એટલે તરત વરસાદ પડે. દિવસમાં રોજ માણસને ત્રણેય ઋતુના અનુભવ આ નરનારાયણ પર્વતની તળેટીમાં હિમાલયની તળેટીમાં મને તમને થાય. સવારમાં ઠંડી લાગે, 9-10 વાગ્યે 8-9 વાગ્યે 10 વાગ્યે તડકો પડે એટલે તાપ લાગે અને વળી પાછો 11, 10, 11, 12 વાગે ને ત્યાં વળી પાછો વરસાદ પડે. એટલે માં લક્ષ્મીને એમ થયું કે અહીંયા મારા પતિદેવ આવું તપ કરે છે ને તો એને અહીંયા ઠંડી લાગશે, એને અહીંયા તડકો લાગશે, એને અહીંયા વરસાદ આવશે તો એ ભીંજાઈ જશે. એટલે માં લક્ષ્મીને ભગવાન નારાયણની ઉપર આવો પ્રેમ જાગ્યો, એને એના ભગવાન નારાયણની ઉપર એવી દયા ભાવ જાગ્યો. એટલે લક્ષ્મીજીએ શું કર્યું કે હવે જો હું લક્ષ્મીના રૂપમાં એની પાસે રહું તો ભગવાન તપ કરી શકે. એટલે ભગવતીએ શું કર્યું? લક્ષ્મીજીએ ભગવાન નારાયણની રક્ષા કરવા માટે થઈ અને ભગવાનની ઉપર એક ઝાડવું બનીને બેસી ગયા. અને એ ઝાડવું હતું, આપણે શિયાળામાં અહીંયા આપણા પ્રદેશમાં વધારામાં વધારે કયું ઝાડવું થાય? હાલો ઝાડવું જવા દો. વધારામાં વધારે શિયાળામાં ફળ કયું આપણને આ ગામડામાં મળે? શું મળે? બધાય તમે રોજ ખાવ છો શિયાળો આખો. શું આવે? બોર. શું આવે? શિયાળામાં શું આવે? બોર. ઠંડા વાતાવરણમાં વધારામાં વધારે કોઈ સારી વસ્તુ થાય તો શું થાય? બોર. એટલે ઠંડા પ્રદેશમાં રહી શકે એવું માં લક્ષ્મીજીએ રૂપ ધારણ કર્યું. કયું? તો કે બોરડીનું. અને બોરડીને સંસ્કૃતમાં શું કહેવાય? બદરી. અને એટલે માં જાનકીના રૂપમાં, માં લક્ષ્મીના રૂપમાં એ જ જગદંબા ભગવાન નારાયણનું રક્ષણ કરવા માટે વાલા ભક્તો બોરડીનું રૂપ ધારણ કરી અને ભગવાન નારાયણ જ્યાં તપ કરતા હતા ને એની ઉપર છાંયો કરીને રહી ગયા. ભગવાન નારાયણનું તપ પૂરું થયું ને એટલે નારાયણ ચારે બાજુ જોવા લાગ્યા કે આલો આટલું કઠિન તપ કર્યું છતાંય મને કાંઈ તકલીફ કેમ ન પડી? ત્યારે ભગવાન નારાયણે પાછી સમાધિ લગાવીને ત્યાં તો ઉપર દર્શન થયું લક્ષ્મીજીનું. ઓહો, લક્ષ્મીજી બોરડીનું રૂપ લઈ અને પોતાના પતિની સેવા કરી, પોતાના લક્ષ્મીની સેવા કરી અને ત્યારથી ભગવાને બદ્રી બોરડીને લક્ષ્મીજીને કહ્યું કે લક્ષ્મીજી, આ જગતમાં હવે કોઈ પણ જગ્યાએ દિવ્ય દાંપત્ય જીવનની અંદર પેલા નામ તમારું લેવા હે. અને ત્યારથી ભગવાન કહેવાના બદ્રી નારાયણ,
બોલીએ બદ્રી નારાયણ ભગવાન કી જય. જે સ્ત્રી પોતાના પતિની સેવા કરે ને એના જીવનમાં પેલું સ્થાન પ્રાપ્ત આ જીવનમાં ઉતારવાનું છે. અને ત્યારથી આપણે શું કહી? બદ્રી નારાયણ, લક્ષ્મી નારાયણ, સીતા રામ, રાધે કૃષ્ણ. ક્યારે કૃષ્ણ રાધે બોલ્યા? ક્યારે રામ સીતા બોલ્યા? ક્યારે નારાયણ લક્ષ્મી બોલ્યા? નહીં. વાલા ભક્તો, પતિની સેવા કરવાથી ભગવાને લક્ષ્મીજીને આગળ રાખી દીધા. એમ મારા તમારા જીવનમાં જો આપણે દાંપત્ય જીવનમાં આવું જીવન બનાવી દઈએ ને, આપણા સંસારમાં આપણા પરિવારની એવી સેવા કરી લઈ કે ભગવાન મને તમને આવું દિવ્ય દાંપત્ય જીવન આપે. એવી પરમાત્મા વૃંદા અને તુલસીની કથા બતાવતા એ જ સમયે બ્રહ્માજીએ નારદજીને કહ્યું. નારદજીએ ભગવાનને પ્રશ્ન કર્યો, પ્રભુ શંખચૂડ નામનો દૈત્ય દાનવની કથા તમે મને આગળ બતાવો ને. ત્યારે વિધાતાએ એક પુત્ર મરીચી અને એના પુત્ર કશ્યપ, કશ્યપના ધર્મપત્ની જેનું નામ છે દનુ, એ જ વિપ્ર ચરિત પુત્રને જન્મ આપ્યો. દંભના પ્રકારથી પોતાનો દીકરો દંભમાન બન્યો અને ઉગ્ર સ્વભાવના કારણે દેવતાઓનું અપમાન કરવા લાગ્યો છે. તેના તપના પ્રભાવથી પરમાત્માની પાસે, વિષ્ણુ ભગવાનની પાસે વરદાન માંગવા માટે ગયો. હે પરમાત્મા, તમે મને વરદાન આપો કે જેના દ્વારા હું એવા પુત્રને પ્રાપ્ત કરું કે જે પુત્ર દ્વારા મારા સંસારનો યશ ગવાય. એટલે પરમાત્માએ દંભમાનના તપથી પ્રસન્ન થઈ અને તેમને સુંદર મજાના પુત્ર રત્નનું ફળ આપ્યું. અને એને ત્યાં ભગવાન શંખચૂડ નામના પુત્ર રૂપે ભગવદ ભક્ત એને ત્યાં પુત્ર જન્મ લઈને આવ્યા છે. તેનો યશ ગવાવા લાગ્યો. શંખચૂડ પણ તેના જીવનની અંદર પરમાત્મા બ્રહ્માજીનું ખૂબ તપ કરે છે. તપથી પ્રસન્ન થયેલા ભગવાન બ્રહ્માજીએ વરદાન આપ્યું કે હે શંખચૂડ, તમે આ પૃથ્વી પર એવું જીવન જીવશો કે આ જગતમાં તમને કોઈ હરાવી નહીં શકે. એટલા માટે એવા સમયે પરમાત્માનું વરદાન લઈ અને પરમાત્માની ભક્તિ કરવા લાગ્યા છે. હવે આ બાજુ જે પરમાત્માની કૃપાને મેળવવા માટે બદ્રિકાશ્રમની અંદર તુલસી આવી અને ભગવાનનું તપ કરે છે. એ તપના ગુણાનુવાદ સાંભળી તપના પુણ્ય પ્રભાવના સમાચાર શંખચૂડને મળ્યા છે અને શંખચૂડ માં તુલસીના દર્શન કરવા માટે ગયો છે. તુલસીને મળવા માટે ગયો. તુલસી શંખચૂડના રૂપની અંદર મોહિત થયા અને પરમાત્મા બ્રહ્માજીને તુલસીએ પ્રાર્થના કરી કે પ્રભુ, હવે તપોનિષ્ઠ વ્યક્તિથી મારા લગ્ન થાય ને એવી મારા ઉપર કૃપા કરો. ત્યારે ભગવાન બ્રહ્માજીએ કહ્યું કે શંખચૂડે એવું મારું તપ કર્યું છે, એવી મારી ભક્તિ કરી છે કે જેના પ્રભાવથી એને આજે તારા દર્શન કરવાનો અવસર મળ્યો છે. ત્યારે તુલસીએ પણ કહ્યું કે પ્રભુ, આવા શંખચૂડના વખાણ સાંભળી અને મારા લગ્ન તેની સાથે થાય તેવી તમે કૃપા કરો. હવે શંખચૂડના લગ્ન તુલસી સાથે થયા છે. ખૂબ સુંદર મજાનું રમણ કરે. છેવટે શુક્રાચાર્યએ દેવતાઓના તેને અધિપતિ બનાવ્યા અને દેવતાઓના અધિપતિ બનેલા શંખચૂડે પરમાત્માની ભક્તિ કરતા કરતા શંખચૂડને હરાવવા માટે પરમાત્માએ સુંદર મજાની દિવ્ય લીલાઓના વર્ણન કર્યા છે. બ્રહ્મા, ભગવાન વિષ્ણુ શિવના શરણે આવ્યા. શિવજીએ પોતાના ગણોને શંખચૂડનું અભિમાન તોડવા માટે અને ભક્તિને સ્ખલિત કરવા માટે પરમાત્માએ લીલાનું વર્ણન કર્યું છે. જો શંખચૂડ પોતાની ભક્તિનું છેદન ન કરે તો આ ધર્મની અંદર, આ જગતની અંદર દેવતાઓનો યશ ધીમો પડી જાય. એટલા માટે પરમાત્માએ શિવે શિવગણોને મોકલી અને તેના તપનો અને તેની ભક્તિનો ભંગ થાય તેવી દિવ્ય લીલા કરી છે. ત્યારે શંખચૂડના ભક્તિનો ભંગ કરવા માટે શિવગણોને મોકલ્યા, પરંતુ ભંગ થતો નથી. ત્યારે શિવગણો દ્વારા આ શંખચૂડને મારવા માટે થઈ અને અનેક પ્રકારના પ્રકરણો અને અનેક પ્રકારની યુક્તિઓની યોજના કરવામાં આવી છે. અનેક પ્રકારે મનાવવામાં આવ્યો, પરંતુ માન્યો નથી. ત્યારે શંખચૂડ કહે છે કે હવે જો તમારે મને મારા ભક્તિથી, મારા સતીત્વથી, મારા જીવનથી, મારા સંસારથી મને પદભ્રષ્ટ કરવો હોય ને તો તમારે મારી સાથે યુદ્ધ કરવું પડશે. વાલા ભક્તો, પરમાત્માના પરમ ભક્તો જેટલા જેટલા થયા ને
એને પરમાત્માની પાસે ધર્મથી વિમુખ થવા માટે પોતાને હારી જવું પડે એને પેલા પસંદ કર્યું છે, પણ એને ભક્તિનો પંથ કે ભગવાનનો પંથ છોડ્યો નથી. આ શંખચૂડની યાત્રા મને ને તમને બતાવે છે કે ભગવાનનું ભજન નથી છોડવું. તમે મને ભક્તિથી ભ્રષ્ટ કરવો હોય ને તો મારી સાથે યુદ્ધ કરો, બાકી હું ભગવાનનું ભજન નહીં છોડું. આવું પરમાત્માની પાસે યુદ્ધ માંગ્યું. પરમાત્મા કહે છે હવે શંખચૂડ આખી રાત તુલસીની સાથે વિતાવ્યા પછી એક સુંદર મજાના પુત્રને તુલસીને સોંપી અને યુદ્ધના મેદાનની અંદર ઉતરે છે. બધા જ દાનવોની સાથે શંખચૂડનું ભીષણ યુદ્ધ થયું છે અને એ સમયે પરમાત્માએ વીરભદ્ર અને ભદ્રકાલી આદિ દેવતાઓ પ્રગટ થયા, યોગીઓ ઉત્પન્ન થયા અને આ બધા જ યોગીઓએ આ શંખચૂડને હરાવવા માટેના પ્રયત્ન કર્યા છે. શિવ પુરાણ બતાવે વાલા ભક્તો કે એક ભગવત ભક્તને હરાવવા માટે થઈ અને સાક્ષાત જગદંબાને પૃથ્વી ઉપર આવવું પડ્યું. પરમાત્માનો પ્રથમ શિવગણ, પરમાત્માનો પ્રથમ ભક્ત કે પરમાત્માનો મોટામાં મોટો દૈત્ય હોય ને તો એ વીરભદ્ર છે. ભગવાન શિવે પોતાની જટામાંથી જેને ઉત્પન્ન કર્યો, અંતે દેવતાઓનું કાર્ય સફળ ન થયું ને ત્યારે ભગવાને પોતાની શક્તિમાં જગદંબાને મોકલી અને વીરભદ્રને મોકલ્યો છે કે જાઓ તમે આની સાથે યુદ્ધ કરો અને યુદ્ધમાં કોઈ પણ પ્રકારે તમે એને હરાવી દેજો. આટલું થવા છતાં પણ શંખચૂડને કોઈ હરાવી શકતો નથી અને અંતે ભગવાને પોતાનો પુત્ર કાર્તિકેયજી મહારાજને મોકલ્યા અને એ જ ભીષણ યુદ્ધની અંદર શંખચૂડની સાથે ભયંકર યુદ્ધ થયું અને ભગવાન કાર્તિકજી મહારાજે શંખચૂડને મૃત્યુદંડ આપ્યો અને પરમાત્મા મહાદેવનો જય જયકાર થયો. બોલીએ મહારુદ્ર ભગવાન કી જય. શંખચૂડના મૃત્યુના સમાચાર સાંભળ્યા પછી હવે તુલસી એકલી બની ગઈ અને ભગવાનને શરણે ગઈ અને પરમાત્માને પ્રાર્થના કરી, પ્રભુ મારા જીવનમાં આવું શા માટે ઘટના ઘટી? ત્યારે પરમાત્મા કહે છે કે આ બધી જ લીલા અને બધી જ માયા તો ભગવાન નારાયણની છે. કારણ કે પેલું વચન ભ્રષ્ટ કરવા માટે ભગવાન શિવે ભગવાન નારાયણે આ વૃંદાનું અને તુલસીનું સતીત્વ ખંડન કર્યું ને એટલે જીવનમાં આ બધું બન્યું. ત્યારે એ જ તુલસીએ ભગવાનને કીધું કે પ્રભુ મારા સતીત્વનું ખંડન કર્યું ને તો હવે તમારે મારો સ્વીકાર કરવો પડશે. ત્યારે ભગવાન નારાયણ કહે છે કે હે સતી, મારે આ પૃથ્વી ઉપર લક્ષ્મીને છોડીને કેમ આવવું? ત્યારે ભગવાન શિવની ઉપાસનાથી માં તુલસીએ હાથમાં જળ લીધું, ગંડકી નદીના કિનારે જઈ પરમાત્માનું યજન કરી, સ્મરણ કરી અને પરમાત્માને પ્રાર્થના કરી, જો મેં મારા પતિ રૂપની અંદર જલંધર અને શંખચૂડની સેવા કરી હોય ને તો જે નારાયણે મારા સતીત્વનું ખંડન કર્યું ને એ નારાયણ મનીને પતિના રૂપમાં આવી અને અહીંયા પ્રાપ્ત થાય. ત્યારે ભગવાન એ જ ગંડકી નદીના કિનારે પથ્થરના રૂપમાં આવી અને પરમાત્મા બિરાજમાન થયા અને તુલસીના પતિના રૂપમાં એને પ્રાપ્ત થયા. હવે ભગવાન વૃંદા અને નારાયણનું સ્વરૂપ બન્યા અને લક્ષ્મી નારાયણનો જય જયકાર થયો. બોલીએ લક્ષ્મી નારાયણ દેવ કી જય. ત્યારથી આજ સુધી વાલા ભક્તો શાલિગ્રામની પૂજા કરવા માટે ગંડકી નદીનો પથ્થર એ સ્વયં નારાયણના રૂપમાં પૂજાય છે અને એની ઉપર તુલસી પત્ર ચડે છે. આ સેવા જે કોઈ કરે છે ને એને ભગવાન શિવનું ધામ પ્રાપ્ત થાય છે. આવું જ્ઞાન આપતા ભગવાન પોતાની દિવ્ય ચરિત્રની કથા આ તુલસી વિવાહના અને તુલસી ચરિત્રના ગાન સાથે પરમાત્મા શિવના ચરણોમાં 7મા દિવસની બીજા સત્રનું પુષ્પ ભગવાન મહાદેવના ચરણમાં આપણે સમર્પિત કરીએ અને પરમાત્માને પ્રાર્થના કરીએ, પ્રભુ એવું દિવ્ય દાંપત્ય જીવન, દિવ્ય દાંપત્ય સંસાર અને દિવ્ય પરમાત્માની શિવ ભક્તિનું જ્ઞાન અમારા જીવનમાં પ્રાપ્ત થતું રહે ને એવી હે મહાદેવ અમારા ઉપર કૃપા કરજો. આવો એવા કેરાળા ગામને આંગણે ગિરનારી આશ્રમ આયોજિત શિવ કથાની અંદર 7મા દિવસનું ભક્તિનું પુષ્પ ભગવાન શિવના ચરણોમાં સમર્પિત કરી 2 મિનિટ શિવ ગુણ ગાય અને મારી વાણીને વિરામ આપો. ત્યાર પહેલા આવો શિવ નામમાં મગ્ન બની અને ભગવાન શિવનું ભજન કરીએ, ભગવાન મહાદેવનું સ્મરણ કરીએ.
એ ગાવો ગાવો શિવ ગુણ ગાવો, 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 એ શિવ ગુણ ગાવો ધૂમ મચાવો, 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 सब मिलकर गावो आज हरिओम नमः शिवाय, मिलकर गावो हरि ओम नमः शिवाय, सब मिलकर गावो आज हरिओम नमः शिवाय, मिलकर गावो हरि ओम नमः शिवाय, ये नंदी बोले श्रृंगी बोले, नंदी बोले सुंगी बोले, हे नंदी बोले शिवगण बोले, नंदी बोले शिवगण बोले, हे नंदी बोले भृंगी बोले, नंदी बोले भृंगी बोले, जटा में बहती गंगा 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 बोले, सब मिलकर गावो आज हरिओम नमः शिवाय, सब मिलकर गावो हरि ओम नमः शिवाय, ताली शिवने वाली माटे पाछળ બેઠેલા ભક્તો ભાવથી તાલીની સેવા કરતે હોય. ભાવથી શિવના નામનું સ્મરણ કરી લ્યો, ભાવથી શિવને ભજી લ્યો વાલા ભક્તો. હર હર મહાદેવ મહાદેવ હર મહાદેવ હર મહાદેવ. कंडल बोले कमंडल बोले, कुंडल 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 बोले कमंडल बोले, हे हृदय में बहता भक्तो बोले, हृदय में बेटा भक्तों बोले, हृदय में बैठा भक्तो बोले, हृदय में बेटा भक्तों बोले, मिलकर गावो आज हरिओम नमः शिवाय, मिलकर गावो हरि ओम नमः शिवाय, सब मिलकर गावो आज हरिओम नमः शिवाय, मिलकर गावो हरि ओम नमः शिवाय, जय हो. जय जय गिरनारी महाराज. हे युवान बोले वृद्धो बोले, युवान बोले वृद्धो बोले, हे युवान बोले वृद्धो बोले, युवान बोले वृद्धो बोले, हे संतो बोले महंतो बोले, संतो बोले महंतो बोले, हे संतो बोले महंतो बोले, संतो बोले महंतो बोले, हे भक्तों केरा महादेव बोले, भक्तों केरा महादेव बोले, हे महादेव जी ना भक्तों बोले, महादेव जी ना भक्तों बोले, हे भोलानाथ ना भक्तों बोले, भोलानाथ ना भक्तों बोले, हे भाव से बोलो आज हरिओम नमः शिवाय, भाव से बोलो हरि ओम नमः शिवाय, प्रेम से बोलो आज हरिओम नमः शिवाय।
શિવાય प्रेम से बोलो हरि ओम नमः शिवाय हाय ओम नमः शिवाय बोलो ओम नमः शिवाय ओम नमः शिवाय बोलो ओम नमः शिवाय हाय ओम नमः शिवाय बोलो ओम नमः शिवाय ओम नमः शिवाय बोलो ओम नमः शिवाय हाय हर हर महादेव ओम नमः शिवाय हर हर महादेव ओम नमः शिवाय हाय हर हर महादेव ओम नमः शिवाय हर हर महादेव ओम नमः शिवाय हाय ओम नमः शिवाय गावो ओम नमः शिवाय 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 हाय ओम नमः शिवाय गावो ओम नमः शिवाय ओम नमः शिवाय गावो ओम नमः शिवाय बोलो शंकर भगवान की जय महारुद्र भगवान की जय गिरनारी महाराज की जय द्वारिकाधीश की जय शिव महापुराण की जय ओम नमः पार्वती पदे हर हर महादेव આપ સર્વના હૃદયમાં બિરાજમાન ભગવાન કૈલાસપતિ મહાદેવને વંદન નમસ્કાર સાથે આજના 7મા દિવસની બીજા સત્રની કથા ભગવાન શિવના ચરણોમાં સમર્પિત કરીએ ત્યાં સુધી પુનઃ આવતીકાલે ભગવત ચર્ચા માટે પુનઃ પાછા સવારે 9 કલાકે મળીશું ત્યાં સુધી આપ સર્વને જાજાથી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય તો અહીંયા આપણે આરતીમાં જે સજોડે અહીંયા સ્ટેજ પર પધારે તેમજ ઠેસિયા પરિવારનું કોઈ પણ સદસ્ય બાકી ન રહી જાય માટે જે કોઈ ઠેસિયા પરિવારના આરતીનો લાભ લે પ્રેમથી બધા બોલજો काशी निवासी तेरी आरती गावो काशी निवासी तेरी आरती गावो आरती गावो भोला शीश नमावो आरती गावो भोला शीश नमावो काशी निवासी तेरी आरती गावो काशी निवासी तेरी आरती गावो भोले भंडारी तेरी आरती गावो भोले भंडारी तेरी आरती गावो कैलासवासी तेरी आरती गावो कैलासवासी तेरी आरती गावो कैलास निवासी तेरी आरती गावो आरती गावो वाला तुझे को मनावो ये भक्तों के प्यारे प्यारे भोले तुम हो भक्तों के प्यारे वाले भोले तुम हो हो शिवजी मेरा प्राण जीवन हो मेरा प्राण जीवन हो भोले तेरी छवि पर वारी वारी जाओ ये चंचोला ने शिव को बजा है बिंदु गणे शिव ज्ञान सुनाए
शिवजी ने उनके नाम बुलाया, शिवजी ने उनके नाम बुलाया। हे महादेव आज वारी वारी जाओ, हे महादेव आज वारी वारी जाओ। हे भक्त को तूने दर्शन दिया है, भक्त को तूने दर्शन दिया है। हे मन चाहा तूने फल दिया है, मन चाहते ने फल दिया है। एवा महादेव ना गुण गान गावो, देवा महादेव ना गुण गान गावो। काशी निवासी तेरी आरती गावो, काशी निवासी तेरी आरती गाओ। हे आरती गाऊ बोला तुझको मनावो, आरती गाओ बोला तुझको मनाओ। हे आरती गाऊ बोला तुझको मनावो, आरती गाऊ बोला तुझको मनाओ। ओ काशी निवासी तेरी आरती गावो, काशी निवासी तेरी आरती गाओ। ओ एवा महादेव गुण गान गावो, देवा महादेवा गुण गान गाओ। कर्पूर गौरम करुणावतारम, कर्पूर गौरम करुणावतारम। संसार सारम भुजगेन्द्रहारम, संसारतारम भुजगेन्द्रहारम। सदावतं संहृदयारविन्दे, सदावचरणं हृदयारविन्दे। हे भवं भवानी सहितं नमामि, भावं भवामि सहितं नमामि। हे मङ्गलं भगवान् शम्भो मङ्गलं वृषभध्वज, मङ्गलं पार्वतीनाथो मङ्गलं कृष्णध्वजा। मङ्गलं पार्वतीनाथो मङ्गलाय तनोहर, मङ्गलं पार्वतीनाथो मङ्गलं तनोहरि। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके, सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वाधिसाधिके। शरण्ये त्र्यम्बके गौरी नारायणी। गुरु नारायण बोलिए शंकर भगवान की श्री जय। महापुराण की जय। गिरनारी महाराज की सदगुरु देव की બધા જ ભક્તો પ્રદક્ષિણા થઈ જાય પછી ભગવાન મહાદેવની આરતી આપી દો અને પછી આપ સર્વ પરમાત્માને આરતી આપ્યા પછી તમે આરતી લઈ આ વ્યાસપીઠની એક પ્રદક્ષિણા કરી ભગવાન શિવ પુરાણને પગે લાગી અને પછી બધા હર હર ભોલે નમઃ શિવાય। नमः शिवाय ओम नमः शिवाय। हर हर भोले नमः शिवाय। जटाधराय प्रभु जटाधरा। हर हर भोले नमः शिवाय। जटाधराय भोले जटाधरा। हर हर भोले नमः शिवाय। गंगाधराय ओम गंगाधरा। गेरी भाई खुशी करियो खोली दो मोहना ताला खोली दो गुरु गम केरी खोली दे मोहना ताला खोली दो मोहना ताला
દૂર કરો અરે ઈ તાળાને ઈ તાળાને ઘટ ભીતર અજવાળા ફેરી લ્યો માળા ફેરો માળા એક ફેરી લ્યો ના માળા ફેરો ના માળા આકાયામાં ભાઈ પ્રગટ ગંગા સિદ્ધ ભરો પંથ પાડા સિદ્ધ ભરો પંથ પાડા આકાયામાં ભાઈ પ્રગટ ગંગા સિદ્ધ ને ભરો પંથ પાડા સિદ્ધ ભરો પંથ પાડા માળા
આ દિલ અંદર બુદ્ધિ સમંદર ચલત નાવ સુધારા ચલત નાવ સુધારા આ દિલ અંદર બુદ્ધિ સમંદર ચલત નાવ સુધારા ચલત નાવ